બનાવવા માટે સામગ્રી શું શું લઈએ છીએ? સામગ્રીમાં વેજીટેબલ્સ જોશે આપણે, બટાકા, ડુંગળી, ટમેટા, વટાણા વગેરે, મસાલા બધા એના, અને એની સાથે સર્વ કરવા માટે પાઉં જોશે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા બેઝિકલી જે રીતે ભાજી તૈયાર થતી હતી બોમ્બેમાં બહુ વર્ષો પહેલા સ્ટાર્ટિંગમાં આવી રીતના ભાજીનું જેને સ્ટાર્ટ કર્યું બધાએ ધીમે ધીમે, તો એ લોકો મોટા તવામાં જ બનાવતા. હજી પણ અમુક જગ્યાએ તવામાં જ બનતી હોય છે, ખાસ કરીને લાઈવ જ જેને કહીએ કે તમે ઓર્ડર દો એટલે તરત બનાવી આપે. બધા બોઇલ વેજીટેબલ બધું રેડી હોય, પણ તમે ઓર્ડર આપો એટલે એક પ્લેટ બનાવી આપે. આપણે એ રીતે જ આજે કરશું. પેલા પેન ચાલુ કરીએ. લિપિ તવામાં પેલા તેલ મૂકશું આપણે, લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન. બહુ જ ટિપિકલ એકદમ મોટી સાઈઝનો તવો હોય છે, અને એમાં સાઈડ પર આમ ડેકોરેટ કરીને રાખે છે, અને પછી એમાંથી થોડું થોડું લઈને લેતા જાય છે. હા, બોઇલ વેજીટેબલ સાઈડમાં રાખેલા હોય છે, ડુંગળી, ટમેટા અને લસણની પેસ્ટ બધું રેડી હોય, નાખતા જાય અને મસાલો નાખતા જાય છે. ઓકે, તેલ થઈ જવા આવ્યું છે. હવે એની અંદર આપણે સૌથી પહેલા થોડું જીરું એડ કરશું, લગભગ 1/2 ટીસ્પૂન જેટલું, અને 2 ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે. જ્યાં પ્રોફેશનલી આ રીતે તવા પર બનાવતા હોય છે, ત્યાં લગભગ 2 કે 3 સ્ટેજમાં એ લોકો અમુક પ્રિપેરેશન તૈયાર રાખતા હોય છે. એ કઈ રીતે કરે છે? એકચ્યુઅલી આમાં જે વેજીટેબલ્સ નાખવાના હોય છે, અમુક બોઇલ કરેલા નાખવાના હોય છે, અમુક કાચા લેવાના હોય છે. તો એ બધા ચોપ કરેલા રેડી હોય, બોઇલ વેજીટેબલ બોઇલ કરેલા રેડી હોય, અને બાકી મસાલા તો બાજુમાં હોય જ, તો એ બધું એડ કરતા જવાનું અને સ્મેશ કરતા જવાનું હોય છે. હવે લિપિ એમાં લસણ એડ કરશું. આમાં લસણ સરખો ટેસ્ટ જોઈએ એટલે આપણે લગભગ 1 ટેબલ સ્પૂન ઉપર લસણ લેશું. આ કોબી અને ફ્લાવર ઝીણા સમારી અને બોઇલ કરેલા છે, એ આપણે એડ કરશું. એકદમ વ્યવસ્થિત બોઇલ કરીએ છીએ કે થોડા અધકચરા રાખીએ? થોડા અધકચરા, કારણ કે આમાં હજી આપણે સાતરશું એટલે થોડા કુક થશે જ. એને 2 મિનિટ સાતરશું. એ દરમિયાન એમાં આપણે મીઠું એડ કરી દઈશું. ખાલી આટલા વેજીટેબલના ભાગનું કે આખી ભાજી નથી અંદર? ના, અત્યારે તો આટલા વેજીટેબલના ભાગનું, પછી થોડું એડ કરશું. થોડા કેપ્સિકમ, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા, અને થોડા વટાણા અંદર નાખશું, પછી થોડા ઉપરથી નાખશું, થોડા આખા દેખાય એટલા માટે. હવે આ બ્લાન્ચ કરેલા ટમેટા છે લિપિ, એ લઈ લેશું આપણે. લગભગ 3 ટમેટા છે. અચ્છા, એનું પાણી કશું કાઢવાની કે એવી જરૂર નથી? ના, જરૂર નથી. એ લેવાનું છે ઓલરેડી, પાણી આપણે એમાં થોડું એડ કરવાનું છે, તો ટમેટાનું પાણી લઈએ તો વધારે સારું. અને એમાં મેં થોડો કલર એડ કરેલો છે, જેનાથી ભાજીનો એકદમ લુક સરસ આવે છે. હવે આ ભાજી પાઉં મસાલા રેડી જ મળે છે, અને એકદમ પરફેક્ટ સરસ મળે છે, તો એ જ આપણે યુઝ કરશું. ઓકે, અને 2 ટેબલ સ્પૂન જેટલો એડ કરશું. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલો, કારણ કે આ થોડું લિટલ સ્પાઇસી સારું લાગશે. બરાબર. અને હળદર નોર્મલી ઘણી જગ્યાએ નથી નાખતા હોતા, પણ તમે થોડી એડ કરવી હોય તો એકદમ 1/4 ટીસ્પૂન. થોડું ધાણા જીરું 1 ટીસ્પૂન. અહીંયા આગળ જે ભાજી પાવ આપણે ત્યાં મળે છે, એની કરતા મુંબઈમાં એક અલગ પ્રકારના લાઈક ટિપિકલ જે ખડા પાવભાજી કહેવાય, એ ત્યાંની બહુ ફેમસ છે. હા, ખડા પાવભાજી છે ને, આને તમે મેશ ના કરો અને એઝ ઇટ ઇઝ રહેવા દો તો એ ખડા પાવભાજી થઈ જાય. બરાબર. પણ એને એકદમ સ્મેશ કરી નાખો તો રેગ્યુલર પાવભાજી થઈ જાય. આ મેશ કરેલા પોટેટો એડ કરી દેશું. લગભગ 2 બટેટા મેશ કરેલા લીધા છે. હવે આપણે એને બધાને મિક્સ કરશું. જ્યારે ઘરમાં બનાવે છે ભાજી પાવ, ત્યારે ભાજી પાવના જે રેડી મસાલો હોય છે એની સાથે ગરમ મસાલો 50-50 મિક્સ કરીને લોકો નાખતા હોય છે, તો એનાથી કેટલો ફેર પડે છે? એકચ્યુઅલી લિપિ સાચું કહું, આપણે ગુજરાતી લોકોને ગરમ મસાલા ખાવાની બહુ આદત છે, પર્ટિક્યુલર ઇન્ડિયન ગુજરાતી ગરમ મસાલો, એટલે એ લોકોને બધામાં એ ટેસ્ટ ગોતવાની ટ્રાય કરે છે. બરાબર. તો પાવભાજીનો મસાલો ઓલરેડી એનો એકદમ પ્રોપર છે કે જેમાં બીજા મસાલા એડ કરવાની જરૂર જ નથી ગરમ મસાલા. પણ બધાના પોતાના ઘરના ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ ઉપર આધાર રાખે છે. ઘણા લોકોને ગરમ મસાલા ખૂબ પ્રમાણમાં જોતા હોય છે, તો એ લોકો પોતાની રીતે એડ કરે છે, પણ નોર્મલી જરૂર નથી હોતી. થોડું લીપી પાણી એડ કરશું આમાં આપણે.
કારણ કે હજી એને આપણે થોડી સ્મેશ કરીને થોડી ઢીલી કરવાની છે. કેટલી કન્સિસ્ટન્સી જનરલી રાખવામાં આમ આવે છે? થોડી લચકા કરતા પણ થોડી ઢીલી નોર્મલી હોય. અને એની અંદર આપણે થોડું બટર પહેલા એડ કરી દેશું અને પછી લાસ્ટમાં સર્વ કરતી વખતે કરવાનું છે. હવે થોડું મીઠું આપણે જે એડ કરવાનું હતું એ કરી લેશું. બટરથી થોડી શાઇનિંગ પણ આવશે, ગ્લેઝ આવશે અને પ્લસ ટેસ્ટ. ઘણું બધું ઇન્ડિયન ફૂડ એવું છે કે જે કોઈ પર્ટિક્યુલર રીજન નું હોય અને ઓલ ઓવર ઇન્ડિયામાં એ વસ્તુ દરેક જગ્યાએ અવેલેબલ ના હોય. પણ ભાજી વન ઓફ ધ એવું ફૂડ છે કે જે દરેક જગ્યાએ ઇન્ડિયાના દરેક ભાગમાં એટલું જ ખવાય છે અને ઇઝીલી અવેલેબલ છે. ભાજી એવી વસ્તુ છે કે નોર્મલ ઇન્ગ્રેડિયન્ટ્સ તો આમાં વપરાતા જ હોય, પણ સાથે સાથે બધા સિટી પ્રમાણે અને બધી જગ્યાઓ પોતપોતાની રીતે એ લોકો પોતાની રીતે નવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા હોય છે. પણ છતાં પણ બધી જગ્યાએ પોતાની પોપ્યુલારિટી હોય, પોતાની એક ટેસ્ટ હોય ને બધાને ડેવલપ થયેલો હોય છે અને બધાને ભાવતો હોય છે. અમુક અમુક જગ્યાએ બહુ બધી ઘણી વસ્તુ એડ કરતા હોય છે આમાં, પણ છતાં બી એ ટેસ્ટ બધાને ભાવતો હોય છે અને લાગે છે બી સરસ. એકચ્યુઅલી આમાં એને કુક થવા દેવાનું રીઝન કે આમાંનો મસાલો એકદમ ફાઇન રીતે બેસી જાય છે અને એમાં પાણીમાં થોડું થોડું નાખતા રહેવાથી એકદમ ફાઇન સ્મેશ થઈને એકદમ લચકા જેવું થઈ જશે. હવે લાસ્ટમાં એની અંદર લેમન જ્યુસ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન જેટલું. અચ્છા, ખટાશ ઓલરેડી ટમેટાની છે અને પ્લસ લીંબુ પણ એડ કરીએ. છતાં હોય જ છે કારણ કે સારું લાગે છે એમાંથી ઉપરથી લીંબુ. ઓકે લીપી, ગેસ બંધ કરી દે. ભાજી રેડી થઈ ગઈ છે. એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. એકદમ ટિપિકલ જે રેડ કલર હોય છે બહારનો એ કલર આવી ગયો છે. હવે ભાજી સાથે સર્વ કરવા માટે જે આપણે પાઉં રેડી કરવાના છે એ આની ઉપર જ આપણે શેકશું. એટલે એનો જે Same તવા પર? હા, સેમ તવા પર. નોર્મલી એવી રીતે જ સર્વ થતું હોય છે. એટલે એનું એક મસાલાનો આમાં બી આવી જાય છે સાથે. ઓકે. એમાં લીપી બટર મૂકશું. અને પાઉંને વચ્ચેથી આવી રીતના સ્લીટ કરી લીધા છે. ટિપિકલ રીત છે ભાજી પાવના પાઉં સર્વ કરવાની. ઘરોમાં પણ જો ભાજીની સાથે ક્યારેક બ્રેડ ખાવાની આવે તો બિલકુલ મજા હા, તો નથી મજા ના આવે, ઘણો ફેર પડી જાય. કારણ કે આ શેકાય છે એટલે એક તો બટરનો ટેસ્ટ બહુ ફાઇન આવી જાય છે અને થોડા સોફ્ટ બી હોય એટલે ખાવાની બહુ મજા આવે છે આની સાથે. ભાજીનો જે મસાલો ઓલરેડી તવા પર રહેલો છે એનો કલર અને ટેસ્ટ પકડી રહે છે પાઉં. ઓકે, ગેસ બંધ કરી દઈએ. પાઉં શેકાઈ ગયા છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. ભાજીની ઉપર થોડું બટર એડ કરશું. નોર્મલી સર્વ કરતી વખતે ઉપર બટર નાખવામાં આવે છે જેનાથી એકદમ મેલ્ટ થાય છે અને ફાઇન ટેસ્ટ આવે છે. તો આજની એક ટિપિકલ ઇન્ડિયન અને મોસ્ટ પોપ્યુલર રેસીપી રેડી છે, ભાજી પાઉં.